આજરોજ રાણી પોલીસ સ્ટેશન સુભાષબી સર્કલ ખાતે વહેલી સવારમાં બનેલ મર્ડરના ગુનામાં ફરિયાદી ભરત લક્ષ્મણભાઈ સાલવીના સગા રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી નાઓને આ ગુનાના આરોપી અંકિત પિતાંબર પરમાર તથા સાગર ઉર્ફે માફિયા પિતાંબર પરમાર અને વિશાલ પરસોત્તમ ચૌહાણ સાથે અંગત અદાવતના કારણે ત્રણેય આરોપીએ અન્ય 7 થી 8 આરોપી સાથે મળી અને આજરોજ વહેલી સવારમાં સુભાષબી સર્કલ ખાતે RJ સત્યાજી જે 3975 નંબરના મહિન્દ્રા પિકઅપ ડાલાની અંદર અન્ય 7 થી 8 આરોપી સાથે આવી તલવાર ધારિયા છરી જેવા હથિયારોની સાથે ઉપરોક્ત તમામ આરોપીએ આ કામના મરણ જનાર રણછોડભાઈ અજયભાઈ સાલવી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ, જેમાં તેઓનું મૃત્યુ થયેલ. ઉપરોક્ત બનાવની ગંભીરતાને સમજી મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ અન્ય ઉપલી અધિકારી શ્રી દ્વારા તાત્કાલિક અસરથી ગુનાના આરોપીને શોધી કાઢવા સારું અલગ અલગ 4 થી 5 ટીમો બનાવવામાં આવેલ, જે તમામ ટીમોને CCTV કેમેરા તેમજ નજર જોનાર સાક્ષીઓની પૂછપરછ અને મળી આવેલ RJ 27 GF 3975 નંબરના વાહનની તપાસ કરવાની સૂચના મળેલ, જે આધારે પ્રથમ તાત્કાલિક અસરથી અમદાવાદ શહેર અને જિલ્લાની આજુબાજુના જિલ્લાઓમાં મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં તાત્કાલિક અસરથી નાકાબંધી કરવામાં આવેલી, તેમજ અન્ય ટોલનાકા જેમ કે પ્રાંતિજ તેમજ અડાલજ ટોલનાકા ખાતે ઉપરોક્ત વાહનનો નંબર આપી અને વોચમાં રહેવા તેઓને જાણ કરવામાં આવેલી.